પોરબંદરમાં મેઘ તાંડવથી પાણી 24 કલાકમાં 14 ઇંચ વરસાદથી તારાજી। પશુઓ તણાયા, વાહનો ડૂબ્યા, ઘરો દુકાનોમાં પાણી ઘૂસતા લોકો ધાબે ચડી ગયા, રેલવે ટ્રેક ધોવાયો। ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે। 14 ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પશુઓ તણાયા છે તો વાહનો પણ ડૂબ્યા છે, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, રેલવે ટ્રેક પણ ધોવાયો છે। જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને કેશોદ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જામનગરમાં વીજળી વેરણ બનીને દંપતી પર ત્રાટકી હતી, જેથી પતિ પત્નીના મોત થયા છે। આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે। જૂનાગઢ શહેરમાં ભારે વરસાદથી ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। જૂનાગઢના ઝાંઝરડા જવાના રસ્તે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ બેરિકેડ રાખી અંડરબ્રિજ બંધ કરાયો છે। નરસિંહ મહેતા સરોવરનું પાણી અંડરબ્રિજમાં ભરાયું છે। રાજકોટ જિલ્લાના વેણુ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રૂલ લેવલ જાળવવા ડેમના 7 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે। આથી ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના નાગવદર, વરજાંગ, જાડિયા, મેઘાડીમ્પી અને નીલાખા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલ મિલકત તથા ઢોર ઢાંખરને ન લઈ જવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। વેરાવળ શહેરમાં ગત રાત્રિના ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો, જેના પગલે વેરાવળ શહેરમાં મહાકાય વૃક્ષ ભારે પવનના કારણે ધરાશાયી થયું હતું, જેને પગલે 11 કેવીના 17 જેટલા વીજપોલ ધરાશાયી થયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।